સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં। અને આજે આવી પહોંચ્યા છે આપણે મીનાવાડા, એટલે કે ખેડા જિલ્લાનું એક મહત્ત્વનું સ્થળ કે મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે। તો આજે આપણે વાત કરીશું મીનાવાડાના મા દશા માતાના મંદિર વિશે। કહેવાય છે કે આજથી 700 વર્ષ પહેલાં અહીં નદી કિનારે એક ગામ હતું જેનું નામ મીનળ હતું અને તે વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું। પરંતુ એકવાર પૂર આવે છે અને આજે વેપાર વાણિજ્યનું કેન્દ્ર નાશ પામે છે। ત્યાર પછી વાત કરીએ તો કે મીનાવાડા શાના માટે પ્રખ્યાત છે, તો કે મા દશા માતા માટે પ્રખ્યાત છે। ઈસવીસન 1995ના સમયગાળા દરમિયાન આ ગામમાં એક શારદા નામની નાની કુંવારી દીકરી રહેતી હતી। તેઓને દશા માતા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતો। તેઓ દરરોજ પોતાના નિત્યક્રમ મુજબ ભેંસો ચરાવવા માટે આ નદીના કોતરણ વિસ્તારમાં જતી હતી। હવે એક સમયગાળા દરમિયાન એવું થાય છે કે શ્રાવણ મહિનાના સમયગાળામાં દશા માતાનું નામ લે છે અને આ સમયગાળા દરમિયાન એક એવું ઘટના બને છે કે જેના કારણે આ ધામ લોકો માટે આસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર બની જાય છે। એટલે કે તેની ભેંસો ઊંડા ખાડામાં પડી જાય છે। સાંજે આરતીનો સમય હોય છે, એક બાજુ દશા માતાની આરતી કરવી, સાથે સાથે પોતાના ભેંસો ખાડામાં પડી ગઈ છે તેને બહાર કાઢવાની હોય છે। એટલે મનોમન તેમાં દશા માતાને આરાધના કરે છે અને દશા માતા સાક્ષાત પ્રગટ થાય છે અને તેની ભેંસો બહાર કાઢે છે। ત્યારબાદ આ વાત વાયુ વેગે આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગ્યા અને લોકો શારદા અને મા માતાજીને પૂજવા લાગ્યા અને અહીં એક વિશાળ ધામનું સર્જન થયું કે જેને મીનાવાડા ધામ મા દશામાના ધામ તરીકે ઓળખવામાં આવે છે। અહીં લોકોની અનેક મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિરની આસપાસ જોવા જઈએ તો કેટલી દુકાનો આવેલી છે જેમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે। અહીં માતાજીની મનોકામના પૂર્ણ થાય તો માતાજીને સાંઢની પ્રસાદ વગેરે ચઢાવવાનો રીતિ રિવાજ ચાલુ છે। તેમજ મંદિરના ચારે બાજુ દિવાલોની ચારે બાજુ ફોટાઓ લાગેલા છે નાના નાના છોકરાઓના, કે જે માતાજીની કૃપાથી તેઓને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। તેઓ પોતાનો માતાજી અને પોતાના બાળક સાથેનો ફોટો અહીં લગાવે છે। તેમજ સાથે સાથે સાંઢણી પણ શણગારે છે અને માતાજીની અસીમ કૃપા થાય છે। એટલે કે આ મીનાવાડા ધામ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ બની ગયું છે। આ યાત્રાધામમાં જોવા જઈએ તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દૂર દૂરથી લોકો આવે છે અને બારે માસા રહેતું ખુલ્લું રહેતું મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે। એટલે કે કહેવાય છે ને કે અંબાજીમાં અંબે માતા, પાવાગઢમાં કાળી માતા, ડાકોરમાં રણછોડજી, ભાગવેલમાં બાથુજી દાદા, તે જ રીતે મીનાવાડામાં મા દશા માતાનું અનેરું મહત્ત્વ જોવા મળે છે। અહીં તમે આવો તો તમારી સાક્ષાત એક અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિના દર્શન થાય છે। જો તમને અમારી ચેનલ ગુજરાતી વૈભવ સારી લાગી હોય તો અમારું યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પરસાદ આવતો એટલે જમાય લઈ જાઓ પરસાદ લઈ જાઓ પરસાદ લઈ જાઓ। છોકરા પેલા પોરગાર 2 દાડા